આજના વિડીયોમાં આપણે હિબ્રુ વાંચતા શીખવાના છીએ. હિબ્રુના જે મૂળાક્ષરો છે, આપણે ગુજરાતીમાં ક ખ ગ ઘ એ વ્યંજન છે ને અ આ ઈ એમ અલગ સ્વર છે, એવા અલગ અલગ બે ભાગ હોય છે. જ્યારે ઇંગ્લિશમાં એબીસીડીમાં સ્વર અને વ્યંજન બધા મિક્સ હોય છે, એવું જ હિબ્રુમાં પણ સ્વર અને વ્યંજન બધું મિક્સ હોય છે. તો અહીંયા આ પોસ્ટરમાં જે અક્ષરો છે 7 અક્ષરો, એ હિબ્રુના કયા કયા અક્ષરો છે તે આ વિડીયો તમે જોશો એટલે તમને વાંચતા આવડશે કે આ કયા કયા અક્ષરો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપણે ગઈ વખતે જોયું હતું કે ગીતશાસ્ત્ર 119નું ગીત, એ ગીતકારની બહુ અદ્ભુત રચના, એ જે 8 કડીઓના જે ફકરા છે 22, અને આપણે 22 કડીઓ છે ને એક કડીમાં 8 લાઈન છે, અને દરેક લાઈન એ અક્ષરથી શરૂ થાય છે. પહેલો આલેફ, પછી બેત, ગીમેલ, અને એમ પ્રમાણે આપણે જો 22 × 8 કરીએ તો 176 આવે. એ અદ્ભુત રચના ગીતકારની, એ જબરજસ્ત કળા છે. ગીતની રચના કરવી, કવિતાની રચના કરવી એ એટલું સરળ નથી. હું પોતે મારી કવિતાઓ લખું છું, મારા ગીતો લખું છું, એ મને ખબર છે કેટલી મહેનત માગી લે છે. તો આવો આપણે શરૂઆત કરીએ. અત્યારે જે શીખીશું આપણે તે ફક્ત વાંચન પર ફોકસ કરવાના છીએ કે વંચાશે કેવી રીતે. પહેલાં આપણે અલગ અલગ અક્ષરો વાંચતા શીખીશું, પછી અક્ષરો પરથી બનતા શબ્દો વાંચતા શીખીશું. એના પછીથી આપણે લખવાનું શીખીશું કે એ મૂળાક્ષરોને લખાય કઈ રીતે. ઓકે, તો આપણું જે સૌથી પહેલું પ્રાધાન્ય છે તે વાંચન પર હશે. આ જે પહેલો અક્ષર છે એને આલેફ કહેવાય છે. આલેફ, એનો અર્થ શું થાય છે, એનું આંકડાકીય મૂલ્ય શું છે, એ બધું આપણે આગળના વિડીયોમાં શીખીશું, આવનારા વિડીયોમાં. પણ અત્યારે ખાલી મૂળાક્ષરને વાંચવો કેમનો. અને હિબ્રુમાં આમ જમણેથી ડાબે જવાય છે. આપણી બાકીની બધી ભાષાઓ આમ ડાબેથી જમણે આવે. આપણે અહીંયા ક ખ ગ ઘ ABCD, પણ જે હિબ્રુ છે અહીંયા જમણી બાજુ છે પહેલો અક્ષર છે, અહીંયા આલેફ. આ તમને નાનો હાથ દેખાતો હશે વ્હાઇટ કલરનો. ઓકે, તો આને કહેવાય છે આલેફ, પહેલો અક્ષર આલેફ. બેત, બેત, ગીમેલ, ગીમેલ, દાલેત, દાલેત, હે, હે. તો આ પહેલા 5 અક્ષર કેવી રીતે વંચાશે એ વચ્ચે બ્રેક રાખીને મેં તમને પણ એ પાછળ રિપીટ કરવાનો ટાઈમ આપ્યો. એક સંગાતે 5 અક્ષર આલેફ, બેત, ગીમેલ, દાલેત, હે. તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરી શકો છો. જે બીજી લાઈન છે એમાં હું બોલીશ અને પછી તમે પણ એને પાછળ રિપીટ કરજો. વાવ, વાવ, ઝાઇન, ઝાઇન, ઝેડ નો સાઉન્ડ આવે, જબલાનો જ, ઝાઇન. ખેત, ખેત, તેત, તેત, યુદ્ધ, યુદ્ધ. એક સંગાતે 5 અક્ષરો વાવ, ઝાઇન, ખેત, તેત, યુદ્ધ. તમે પણ ટ્રાય કરી શકો છો. હવે પહેલા 10 અક્ષર એક સંગાતે આલેફ, બેત, ગીમેલ, દાલેત, હે, વાવ, ઝાઇન, ખેત, તેત, યુદ્ધ. ખટારાનો ખ જે છે ખેતમાં અને તેતમાં તલવારનો ત આવે બંનેમાં, એ ખ અને ત ઇંગ્લિશ ભાષામાં નથી. એટલે ખની જગ્યા પર એ લોકોએ CH લખ્યું છે, પણ અહીંયા કૌંસમાં KH લખ્યું છે, આપણે ખ માટે લખીએ છીએ. ઓકે, અને તેત વંચાશે. ત્યાં ટામેટાનો ટ નહીં પણ તલવારનો ત આવે બંનેમાં, તેત. ઓકે, પછીના 5 અક્ષર કાફ, કાફ. હવે આ જે લખ્યું છે કાફ ફાઇનલ, એને આપણે અત્યારે નહીં વાંચીએ, એ પછી શીખીશું કે શું છે. લામેદ, લામેદ, મેમ,
મેમ, અને આ જે મેમ ફાઇનલ લખ્યું છે એને અત્યારે આપણે નહીં જોઈએ, આપણે પછી જોઈશું. તો આ લાઈનમાં 5માંથી જે 3 છે એ મૂળ અક્ષરો છે કાફ, લામેદ અને મેમ. આ જે કાફ ફાઇનલ અને મેમ ફાઇનલ એની ઓળખ આપણે આવતા વિડીયોમાં કરીશું કે શાના માટે એને ક્યારે વપરાય છે. એ મૂળ અક્ષરો નથી. નૂન, અને આ નૂન ફાઇનલ છે એ પછી આપણે એની ચોખવટ કરીશું. નૂન, શામેક, શામેક, આઈન, આઈન, પે, પને માત્ર પે, પે. ઓકે, તો ઉપરના 3 અને નીચેના 4 એક સંગાતે વાંચીએ આપણે. અહીંયા કાફ, લામેદ, મેમ, નૂન, શામેક, આઈન, પે. ફરી એકવાર. કાફ, લામેદ, મેમ, નૂન, શામેક, આઈન, પે. નેક્સ્ટ. આ પે ફાઇનલ છે એ આપણે પછી ચોખવટ કરીશું એની. સાદી, અને એ ખાલી સ આપણે કહીએ છીએ સ એકલો નથી, પણ આગળ તનો સાઉન્ડ આવે સાદી. એમાં ત અને સનો સાઉન્ડ મિક્સ આવે સાદી. આ સાદી ફાઇનલ છે. પછી આવે કોફ, કોફ, રેશ. આપણે જે હલકો ર બોલીએ છીએ રમકડાનો ર, એના કરતાં એ થોડો વધારે ગળામાંથી રેશ એ પ્રમાણે બોલાય છે. રેશ, ગળાના ઊંડાણમાંથી એ ર એમ બોલાય છે વિદ્રુપા. રેશ. શીન, સીન. હવે આ અક્ષરને શીન પણ બોલાય, શરણાઈનો સ ને સસલાનો સ, સીન એવું પણ બોલાય. એ બંને રીતે બોલી શકાય છે, સીન અને શીન. જેમ આપણે 3 સ છે અને એકદમ હળવો સ આવે સસલાનો સ, પછી ષટકોણનો સ જે મધ્યમ છે, અને છેલ્લે એકદમ ભારે સ આવે શરણાઈનો સ. તો શરણાઈનો સ શીન એસએચ આવે ત્યારે, અને ખાલી સ હલકો સ આવે સસલાનો સ, સીન. એ બંને આને કહેવાય છે. અને છેલ્લું છે તાવ, તાવ. ફરીથી એકવાર. સાદી, કુફ, રેશ, શીન, તાવ. શાદી, કુફ, રેશ, શીન, તાવ. ચલો ફરી એક વખત શરૂઆતથી. અલેફ, બેત, ગિમેલ, દાલેત, હે, વાવ, ઝૈન, ખેત, તેત, યુદ, કાફ, લામેદ, મેમ, નૂન, શામેક, આઈન, પે, શાદી, કુફ, રેશ, શીન, તાવ. તો આ રીતે આ મૂળાક્ષરોને તમારે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. તમારે જો આ ચાર્ટ જોઈતો હોય તો આ જે વિડીયો છે એની નીચે એની લિંક આપી હશે, તમે એને ડાઉનલોડ કરી શકશો. આ હેબ્રુ આલ્ફાબેટનો જે ચાર્ટ છે એ bencrowder.net પરથી અહીંયા લીધેલું છે, અને એની લિંક હું તમને મૂકીશ, તો એ તમે સીધું ડાઉનલોડ કરી શકશો. અને આ રીતે તમે આ અક્ષરોને વાંચતા શીખવાનું છે. હવે આ બધાનો અર્થ શું થાય છે, પછી વચ્ચે વચ્ચે જે આપણે હમણાં છોડી દીધું કે આ કાફ ફાઇનલ, મેમ ફાઇનલ, પછી આ નૂન ફાઇનલ, વે ફાઇનલ અને શાદી ફાઇનલ, એ શું છે એ પણ આવતા વિડીયોમાં શીખીશું. અને આ મૂળાક્ષરો જે છે એ પોતે એક નામ છે. આલેપ એક શબ્દ છે જેનો કોઈ અર્થ થતો હોય છે,
બેત એ પણ એક શબ્દ છે. અહીંયા બેત અને વેત લખ્યું છે, તો એનો અર્થ શું છે એ પણ નેક્સ્ટ વિડીયોમાં શીખીશું આપણે, કે એક જ અક્ષરના બે રીતે બોલાય છે, અને બાકીની બાબતો આપણે ક્રમશઃ શીખતા રહીશું. તો આ રીતે તમે આ વિડીયોમાં જે મૂળાક્ષરો છે તેને વાંચવા કઈ રીતે, તેની બરોબર પ્રેક્ટિસ કરજો અઠવાડિયું 10 દિવસ, અને એ બધા અક્ષરોને પછી તમે ઓળખી શકો છો કે નહીં. ઓકે, તો પછી આમાં જોઈને તમે ટ્રાય કરજો કે આ 7 અક્ષરો છે કયા કયા છે. જો તમને એ વિડીયોમાં ફરીથી ખોલીને જોયા વગર કડકડાટ ક ખ ગ ઘ ચ છ એવું આવડે છે ને, એવું આવડી જાય કે આલે બે ગીમેલ દાલે થે કડકડાટ, તો તમે આ 7 મૂળાક્ષરોને ઓળખી શકશો. તો આશા છે કે તમે બહુ જ હિંમતથી અને બહુ જ ધીરજથી આ શીખશો. વાંચતા શીખવા પહેલાં આવડશે, અને પછી આપણે એ અક્ષરને કેમના લખવા, એ કઈ રીતે લખવા, એને ઉપરથી નીચે લખાય કે નીચેથી ઉપર લખાય કે હિબ્રુમાં કેવી રીતે લખાય છે ને, આપણે કમળનો ક આમ ઉપરથી આમ નીચે લખ્યા છે, આમ ઊંધું નીચેથી ઉપર ના લખીએ. એટલે આમાં પણ રીત છે લખવાની કે કેવી રીતે લખાય, એ પણ આપણે શીખીશું. તો આજે આપણે હિબ્રુ વાંચવું કઈ રીતે એની શરૂઆત કરી છે, અને હજુ પણ આમાં બીજા 2-3 વિડીયો આવશે, અને ત્યારબાદ આપણે એને લખતા શીખીશું. તમારે જેમ બીજા પણ જે લોકો હોય જેમને આ શીખવાની ધગશ હોય અને નવું શીખવાની ઈચ્છા હોય, તો તેમને પણ આ વિડીયો મોકલી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક જરૂર કરશો, અને બીજાઓને પણ લિંક મોકલવા વિનંતી છે. થેન્ક યુ.